નડિયાદમાં ફરી ઘીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અસલી ઘીના નામે લોકોને નકલી ઘી પધરાવવામાં આવતું હતું. નડિયાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોના ઘીમાં ભેળસેળ એ પકડી પાડ્યું છે. બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સલુણ ગામમાં આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ પ્રોડક્ટની પેઢીમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળ થતી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ફેક્ટરીમાંથી અધિકારીઓએ 1500 કિલો ઘી, 1600 કિલો બટર અને 1 લીટર ઘીના ફ્લેવર સહિત 8,75,000 વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ક્ષેમ કલ્યાણી ઘીનું લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યું છે. સમયથી અમે આ રોડ ઉપર નીકળતા ત્યારે આ લગભગ બંધ હાલતમાં જોવા મળતી, પણ ગઈકાલે જયારે અમે ત્યાંથી નીકળ્યા, પસાર થયા અને ગેટ ખોલીને જોયો તો ત્યાં ઘી બનાવવાનું કામ ચાલુ હતું. એ જોતા લગભગ ત્યાં 100 ડબ્બાની આસપાસ ઘી તૈયાર બનેલું હતું. બીજું કામ બનાવવાનું ચાલુ હતું, જે જોતા અમને શંકા ગઈ કે આમાં કંઈક ને કંઈક ભેળસેળ વાળું કામ ચાલી રહ્યું છે. જેને ધ્યાને રાખી અમે ત્યાં હાજર જે માણસો હતા એ લોકોને પૂછ્યું કે તમે ઘી કેવી રીતે બનાવો છો, તો એમને કીધું કે સાહેબ અમે આજે ઘીમાં થોડુંક ચોખ્ખું ઘી છે, બાકી બધું ઘી જે છે અમે એક બટર કરીને આવે છે, તૈયાર લિક્વિડ આવે છે, એમાં ફ્લેવર આવે છે ઘી, એ ઉમેરી મિક્સ કરી મશીનમાં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારી જે બ્રાન્ડ છે અમારી વેચાણ કરીએ છીએ. તો વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે પેઢીનો સંચાલક દિલીપસિંહ રાઉલજી અગાઉ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો પકડાયો હતો. અગાઉ પણ ઘીમાં ભેળસેળ કરી વેચાણ કર્યું હતું, જેથી આરોગ્ય વિભાગે નોટિસ પણ આપી હતી, પરંતુ યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા પેઢીમાં અચાનક તપાસ કરવામાં આવી હતી અને આ કાર્યવાહી કરવામાં આવી. અગાઉ 2 વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં અમે ભેળસેળ બાબતે રેડ કરેલી, નમૂના લીધેલા, એનો કેસ થયેલો. એમાં ગયા લગભગ જાન્યુઆરીમાં જ અમને દંડ ફટકારવામાં આવેલો અને એ લોકો હમણાં જ દંડ 2 લાખ રૂપિયા ભરી ગયેલા. ત્યારબાદ અમને થોડુંક આ શંકાશીલ પેઢી બાબતે શંકા જતા અમે ફેબ્રુઆરીની આસપાસ ફરી એક તપાસ લીધેલી, જેમાં અમે એમના ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અમારા ખાતાકીય જે આવે છે કે ભાઈ પ્રિમાઇસીસમાં શું રાખવું જોઈએ, કેવી રીતે રાખવું છે, તે બાબતે તપાસ કરી. જે ક્ષતિઓ હતી તે બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપેલી. ઇમ્પ્રુવમેન્ટ નોટિસનો જવાબ તેઓ દ્વારા 14 દિવસમાં કરવામાં આવેલો. જે જવાબ અમને અયોગ્ય લાગતો ફરી તપાસ માટે અમે એનો હુકમ કરેલો અને એ તપાસ આકસ્મિક થતા કાલનો બનાવ બની ગયો. તો નડિયાદ સલુણ ગામ અને જ્યાંથી ક્ષેમ કલ્યાણી ડેરી અને નકલી ઘી અસલીના નામે પધરાવવામાં આવતું હતું, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હરકતમાં આવ્યું અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. ઘીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. તો આ નકલી ઘીનો પર્દાફાશ થયો છે, જેને અસલી તરીકે વેચવામાં આવતું હતું. તો પેઢી સંચાલક દિલીપસિંહ રાઉલજી બીજી વાર ભેળસેળ કરતા પકડાયો છે. નડિયાદનું સલુણ ગામ અને જ્યાં ભેળસેળ વાળું આ ઘી પકડાયું છે, જેને અસલીના નામે વેચવામાં આવતું હતું. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ પ્રોડક્ટની પેઢીમાં દરોડાની કાર્યવાહી અને તપાસ દરમિયાન અધિકારીઓએ ઘીમાં ભેળસેળ પકડી પાડી છે. મહત્વપૂર્ણ કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની 1500 કિલો ઘી, 1600 કિલો બટર, 1 લીટર ઘી ફ્લેવર જપ્ત કરવામાં આવ્યું છે. તો આ ઘી નથી ખાવા લાયક, ચેતી જજો, કારણ કે આ ઘી જો તમે ખાશો તો તમે બીમાર પડી શકો છો. કારણ કે નકલીના નામે અસલીના નામે આ ઘી નકલી આપવામાં આવી રહ્યું છે. અસલી ઘી મિક્સ કરી એ લિક્વિડ નાખવામાં આવે છે અને આ રીતે નકલી ઘી બનાવે છે. સાથે ફ્લેવર મશીનમાં તેને મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એ તૈયાર થાય છે. આ નકલી ઘી બન્યા પછી ડબ્બામાં નકલી ઘીનું એ પેકિંગ કરાતું હતું અને એવું એ પેકિંગ કરવામાં આવે કે તમને એકદમ એવું લાગે કે આ અસલી ઘી છે. ડબ્બામાં પેકિંગ કર્યા પછી બ્રાન્ડનું નામ આપી દેવામાં આવતું હતું અને આ રીતે આખો વેપલો ચલાવતા હતા અને નકલી ઘી પર અસલીનું સિમ્બોલ મારીને આ શખ્સો વેચાણ કરતા હતા.